કાશી નામના ભાજપના કાર્યકર્તાની ચાકુના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી। વિકી પોતાના ઘરમાં હતો ત્યારે જ કરાયો હતો હુમલો। મોં પર કપડું બાંધી આવેલા યુવાને હત્યા કરી। પોલીસ હત્યાના આરોપીની શોધખોળમાં લાગી છે। ગોધરા નીટની પરીક્ષામાં વિદ્યાર્થીને ચોરી કરાવી પાસ કરવા મામલે મુખ્ય આરોપી તુષાર ભટ્ટના ઘરે ઝી 24 કલાક પહોંચ્યું। વડોદરાના સમા વેમાલી રોડ પર આવેલા રોયલ વિંગ સોસાયટીના બંગલામાં રહે છે તુષાર ભટ્ટ। હાલ તુષાર ભટ્ટ ક્યાં છે તેની પરિવારને ખબર નથી। તુષાર ભટ્ટના ઘરે તેના માતા પિતા, પત્ની અને બાળકો હાજર છે। મારા પતિ આવું ન કરી શકે તેવું તુષાર ભટ્ટની પત્નીએ કહ્યું છે। તેમને ફસાવવામાં આવ્યા છે તેવો દાવો કર્યો છે। પરશુરામ રોય અને તુષાર ભટ્ટ મિત્રો હોવાનો ખુલાસો થયો છે। જોબ કરવાનું એ તો તમને બધી ડિટેલ ત્યાંથી મળી જ ગઈ હશે। જોબ કરવાનું તો એ લગભગ જલારામ સ્કૂલની અંદર 2011 થી જોડાયેલા છે અને એક સારા શિક્ષક તરીકે એમને ત્યાં આગળ ઈચ્છા છે। તમે વિદ્યાર્થીઓનો ઓપિનિયન લેશો તો પણ તમને ખ્યાલ આવશે કે એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે એમની ત્યાં ગઈએ છે। હવે કોઈ દિવસ આવા કામ કરી જ ના શકે। આ કદાચ કોઈ કંઈક કારણોસર સંડોવાયા હશે કે ખબર નહીં શું છે, અમને પણ એક્ઝેક્ટલી ખ્યાલ નથી આની અંદર। અમને ખબર જ નથી। અમે પણ ઘરના લોકો બી ટ્રાય કરીએ છીએ શોધવા માટેનો, પણ અમને કશી જ ખબર નથી। એવી પણ કોઈ જાણકારી નથી અમને। અમારા માટે બી એક આઘાતજનક છે। અમે બી કાલના એક ત્રાહિત વ્યક્તિ અમને ખબર પડી ત્યારે અમને ખબર પડી કે ન્યૂઝમાં આવું આવી રહ્યું છે, તમે જો। બાકી અમને પણ કોઈ ખ્યાલ નહોતો કે આવું કશું કંઈક થયું છે। તો આજ મુદ્દે સંવાદદાતા રવિ જોડાયા છે। રવિ, તુષાર ભટ્ટના ઘરે પહોંચ્યા અને ત્યાં તેઓ છે જ નહીં, તેમનો પરિવાર પણ કહી રહ્યો છે કે તેઓ ક્યાં છે ખબર નથી। શું હકીકત છે? પરિવાર સાથે શું વાત થઈ? બિલકુલ, વાત કરવામાં આવે તો પંચમહાલમાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને પાસ કરાવવાનું જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં પંચમહાલ એસઓજી દ્વારા ગઈકાલે જ વડોદરાથી પરશુરામ રોય નામના જે વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। તેની ઓફિસ પણ સીલ કરવામાં આવી હતી અને જે આખા આ કૌભાંડનો જે માસ્ટર માઇન્ડ છે તુષાર ભટ્ટ, તેના નિવાસસ્થાને ઝી 24 કલાકની ટીમ પહોંચી છે। સમા વેમાલી રોડ પર આવેલું જે રોયલ વિંગ્સ નામની જે સોસાયટી છે તેમાં તુષાર ભટ્ટ અહીંયા રહે છે। આ આલિશાન બંગલો તમે જોઈ રહ્યા છો, જેમાં અત્યારે ઘરમાં તેમના માતા પિતા, તેમના પત્ની, 2 બાળકો ઉપસ્થિત છે। મહત્વની બાબત છે કે તેમના પત્ની સાથે જ્યારે ઝી 24 કલાકે વાતચીત કરી ત્યારે તેમના પત્નીએ કીધું કે આ મામલાની તેમને કોઈ પણ પ્રકારની જાણકારી છે જ નહીં। તુષાર ભટ્ટ અત્યારે ક્યાં છે તેની પણ તેમને જાણકારી નથી અને તેઓ એ કહી રહ્યા છે કે 2011થી જલારામ સ્કૂલમાં તુષાર ભટ્ટ શિક્ષક તરીકે નોકરી કરતા હતા, સારા શિક્ષક તરીકે નોકરી કરતા હતા। તેઓ પોતે આખું પરિવાર આઘાતમાં છે કે આ જે આખી ખબર તેમને કાલે જ્યારે સાંભળવા મળી ન્યૂઝના મારફતે ત્યારે તેઓ પણ એક આશ્ચર્યચકિત થઈ ગયા। તેઓ પણ ચોંકી ઉઠ્યા કે આ કયા પ્રકારની ઘટના તેમના પતિ સાથે થઈ છે। મહત્વની બાબત છે કે તુષાર ભટ્ટ જે છે તેમની પાસેથી જે પોલીસ છે તેમને 7 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે। વોટ્સઅપ ચેટ મળી આવી છે જેમાં 6 જેટલા વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા તેમની પાસેથી લઈને પાસ કરાવવાની જે વોટ્સઅપ ચેટ છે તે મળી આવી છે। તેના કારણે એક હડકંપ મચી જવા પામ્યો છે। પહેલાં જે રીતના નીટની પરીક્ષામાં આ પ્રકારનું જે કરતૂત સામે આવ્યું છે તેમાં ચોક્કસથી કહી શકાય કે પંચમહાલ એસઓજી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। પરશુરામ રોયની ધરપકડ કરીને તેની પૂછતાછ કરવામાં આવી રહી છે। તેની ઓફિસમાંથી દસ્તાવેજી પુરાવો મેળવ્યા છે પોલીસે, તેને ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે જ આ તુષાર ભટ્ટના પત્નીએ એવું પણ કીધું કે પરશુરામ રોય અને તુષાર ભટ્ટ બંને એકબીજાના મિત્રો હતા। આ જે સેન્ટર ચલાવતા હતા પરશુરામ રોય, ત્યાં અવારનવાર તુષાર ભટ્ટ જતા પણ હતા। તેના જે વિદ્યાર્થીઓ છે તેને માર્ગદર્શન પણ આપતા હતા, કારણ કે પરશુરામ રોયનું જે કામ છે તે રોય ઓવરસીઝ નામની કંપની છે કે જે વિદ્યાર્થીઓને વિદેશ મોકલતી હતી। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ સમગ્ર કાંડમાં હવે જે મુખ્ય આરોપી છે તુષાર ભટ્ટ તે વડોદરાનો નીકળ્યો છે અને વડોદરાનું તેમના નિવાસસ્થાન આવેલું છે। હાલમાં પરિવાર ચિંતિત છે કે તુષાર ભટ્ટ ક્યાં છે, પરંતુ જે અમારા આધારભૂત સૂત્રો છે તેવું કહી રહ્યા છે કે પંચમહાલ એસઓજી પોલીસે તુષાર ભટ્ટને ડિટેન કરી લીધો હોવાની આશંકા છે। હજુ એ સ્પષ્ટ નથી ખ્યાલ આવી રહ્યો અથવા તો કોઈ ઓથેન્ટિક માહિતી નથી મળી, પરંતુ તુષાર ભટ્ટ પોલીસની હાથ વેતમાં જોવાની અત્યારે માહિતી છે અને પોલીસ દ્વારા પરશુરામ રોય અને તુષાર ભટ્ટને સાથે રાખીને પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાની પણ માહિતી અમારા સૂત્રો આપી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સમગ્ર મામલામાં આ ખૂબ મોટો ખુલાસો ઝી 24 કલાક પર અહીંયા થઈ રહ્યો છે। જી બિલકુલથી રવિ, આભાર આપના તમામ જાણકારી માટે।